સમાચાર સુરતથી કે જ્યાં ફરિયાદ કરવા માટે ગયેલી મહિલા સામે ખાખીએ કર્યું ઉદ્ધતાએ ભર્યું વર્તન અને આ સમગ્ર મામલે એક વિડીયો પણ સામે આવ્યો છે। અડાજણની સૌરભ પોલીસ ચોકીના પોલીસકર્મીનો આ વિડીયો વાયરલ થઈ ચૂક્યો છે। પોલીસકર્મીએ રજૂઆત સાંભળવાને બદલે આ મહિલાને ધમકી આપી વિડીયો ઉતારી રહેલી મહિલાને ગુનો દાખલ કરવાની પણ ધમકી આપી હતી। મહિલા સાથે પોલીસકર્મીની આ ઉદ્ધતાઈને પગલે હવે અનેક સવાલો સર્જાઈ રહ્યા છે કે શું પોલીસકર્મીઓ ફરિયાદો સાથે આવી જ વર્તણૂક કરે છે? શું પોલીસકર્મીએ મહિલાનું માન સન્માન ન જાળવવું જોઈએ? અરે તમે એમ કહો છો શાંતિ રાખો એમ આ કે તમારું ઘર છે આ મચ્છી બજાર છે શાંતિ રાખીએ મચ્છી બજાર છે તમાર જે જોયા છે ખોટી હોશિયારી નહીં કરવાની જો બેન મેં તમને શાંતિથી વાત બંધ નહીં થાય તમારી બંધ થાય વાત કરો બજરા જેની નાની આને ગયા આયા કે મચ્છી નું લખાવી છે એમને ગુનો દાખલ કરાવવો આઈટીએફ નો વિડિયો ઉતારે છે ને મારી પરમિશન વગર ઉતાર તમ તારે જા ઉતારો વિડિયો તમ તારે। તો સમગ્ર મામલો સામે આવ્યા બાદ હવે આ સમગ્ર મામલે તપાસ શરૂ કરવામાં આવી છે। ફરિયાદ કરવા ગયેલી મહિલા સામે ઉદ્ધતાએ ભર્યું વર્તન અને ત્યારબાદ આ સમગ્ર વિડીયો વાયરલ થયો હતો અને એ જ વિડીયોને લઈને હવે તપાસના આદેશ આપવામાં આવ્યા છે। અડાજણની સૌરભ પોલીસ ચોકીમાં પોલીસકર્મીનો વિડીયો વાયરલ થયો હતો અને તે બાદ તેનું ઉદ્ધતાએ ભર્યું વર્તન પણ સામે આવ્યું હતું અને મહિલાને ધમકી પણ આપવામાં આવી હતી। જ્યાં મહિલાની રજૂઆત ન સાંભળવામાં આવી અને તેને ધમકી આપવામાં આવી અને તેને જ લઈને હાલ આ સમગ્ર મામલે તપાસના આદેશ આપવામાં આવ્યા હોવાની વિગતો મળી છે। વિડીયો વાયરલ થયેલો છે જે અડાજણ પોલીસ સ્ટેશનની સૌરભ ચોકી વિસ્તારનો છે અને જેમાં એક પોલીસ કર્મચારી અને મહિલા વચ્ચે ઉગ્ર બોલાચાલી બાબતની વિગત જણાય છે। તો આ બાબતે અડાજણ પોલીસ ઇન્સ્પેક્ટરશ્રીને ઇન્ક્વાયરી સોંપવામાં આવેલી છે અને ઇન્ક્વાયરીના અંતે જે પણ આમાં જણાશે એ મુજબ પોલીસ કર્મચારી એના વિરુદ્ધ કાર્યવાહી કરશે।